એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પેટ્રોલ ડીઝલની અછત સંકટનું રૂપ ધારણ કરતી જોવા મળી રહી છે. દેશની અગત્યની ઔદ્યોગિક પટ્ટીઓમાં ગણાતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પેટ્રોલ ડીઝલની અછત હવે ગંભીર ઔદ્યોગિક સંકટનું રૂપ ધારણ કરતી જોવા મળી રહી છે. અંદાજે 1200થી વધુ ઉદ્યોગ એકમો, જેમાં મોટાભાગે કેમિકલ ઉદ્યોગો સામેલ છે, ત્યાં 24 કલાક રાઉન્ડ ધ ક્લોક ઉત્પાદન પ્રક્રિયા ચાલતી હોવા છતાં ડીઝલ પુરવઠાની અછતને કારણે ઉદ્યોગોના ચક્ર ધીમા પડતા નજરે પડી રહ્યા છે. ઉદ્યોગોમાં સતત ઉત્પાદન જાળવવા માટે બેકઅપ પાવર તરીકે ડીજી સેટ ફરજિયાત ચાલતા હોય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુ દરમિયાન વીજ પુરવઠો અનિયમિત રહેતા ડીઝલ વિના ઉત્પાદન પ્રક્રિયા જાળવવી અશક્ય બની જાય છે. પરંતુ હાલ પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ પંપ સંચાલકોને કાર્બામાં પેટ્રોલ કે ડીઝલ આપવાની મનાઈ ફરમાવતા ઉદ્યોગ સંચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક ઉદ્યોગકારોનો આક્ષેપ છે કે ઉત્પાદન પ્રક્રિયા અટકાવી શકાતી નથી, છતાં જરૂરી ડીઝલનો જથ્થો મેળવવા માટે તેમને દરરોજ દોડધામ કરવી પડી રહી છે. અનેક પેટ્રોલ પંપો પર હાલ 4 પૈડા વાહનોને પણ મહત્તમ 2000 રૂપિયાનું મર્યાદિત ઈંધણ આપવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. ખેડૂતો બાદ હવે ઉદ્યોગ સંચાલકો પણ ખુલ્લેઆમ માંગ કરી રહ્યા છે કે પેટ્રોલ પંપોને ઉદ્યોગોને કાર્બામાં ડીઝલ આપવાની છૂટ આપવામાં આવે. કેટલાક ઉદ્યોગોમાં ઉત્પાદન ઉપર કાપ મુકાયો હોવાનું પણ ઉદ્યોગકારોએ જણાવ્યું છે. જો પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહે તો રોજગાર અને સપ્લાય ચેઇન ઉપર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.